હવે પંચમ પદે મુનિવરા જે નિર્મમ નિસંગ દિન દિન કંચન ની પરે ચડતે દિશે રંગ. જેમ જેમ એનો પર્યાય વધતો જાય તેમ તેમ તેના આત્માની શુદ્ધિ થતી જ જાય. આ સાધુના વેશનો પ્રભાવ છે, બીજું વિશેષ કંઈ કરે કે ના કરે, પણ આ વેશનો એવો પ્રભાવ કે જેમ જેમ પર્યાય વધતો જાય ને તેમ તેમ એની આત્માની શુદ્ધિ સહજ રીતે વધતી જાય. દિન દિન કંચન ની પરે ચડતે દિશે રંગ. મેટલ જેમ જેમ દિવસો જાય ને એમ કાળું પડતું જ જાય. બીજા બધા વાસણો કેવા ઝાંકા પડતા જ જાય. પણ સોનું જો પહેરેલું હોય, વીંટી પહેરેલી હોય, ચેન પહેરેલી હોય તો જેમ જેમ વપરાતી જાય ને તેમ તેમ એની ચમક વધતી જ જાય. કારણ કે ઘસારો પહોંચે એટલે ઘસારો પહોંચે ને એટલે શું થાય, એની ચમક વધતી જ જાય. એમ સાદું જીવન સ્વીકાર્યા પછી જેમ જેમ પર્યાય વધતો જાય ને તેમ તેમ શું થાય, સહજ રીતે એના આત્માના કર્મો ઉપર ઘસારો પહોંચે ને પહોંચે. કારણ કે કેટલાય પાપો એના સહજ રીતે છૂટી ગયા હોય. આવતીકાલે સવારથી લઈ સાંજ સુધીમાં ઘરની બહાર નીકળતા નહીં. લોકડાઉન છે તો શું થશે? કેવી મજા આવશે? રહી શકશો? આમાં તો કાયમ લોકડાઉન. બહાર નીકળે સાહેબ કેમ અત્યારે લે અરે બપોરે 2 વાગે હું એમને દાંડો લઈને નીકળું તો શું થાય? કંઈ પણ રીતે તમે પૂછો ખરા કે ના પૂછો? કંઈ કામકાજ હોય તો પૂછવું પડે કે ધ્યાન રાખવા પૂછો. અરે હા, એવું બન્યું કે ચશ્માનું મારે કામ હતું. શું કામ હતું? ચશ્માનું કામ હતું. અને સાહેબ આટલા વાગે મારી દુકાન ખુલ્લી છે, આટલા વાગે પધારજો. સવારે વ્યાખ્યાનનો ટાઈમ હોય, બધાની અવર જવર હોય, સવારે ફાવે નહીં. અને સાહેબ કે આ 2 વાગે છે ને દુકાન ખાલી હોય, કોઈ હોય નહીં ખાસ ગરાજ, એટલે એ ટાઈમે પધારો. આપ શાંતિથી ચેકિંગ કરી અને આપણે જોઈએ એવા ચશ્મા કરી આપીશ, ફ્રેમ વગેરે પસંદ કરી લેજો, બધું કરી લેજો. પણ સાહેબ કોઈ બોલાવા આવે એવું નથી. હવે ઉપાશ્રમમાં સાથે માણસ પણ ના હોય. 2 વાગે કોણ આવે સાથે? બધા જમવાના હોય પૂજારી વગેરે, એટલે કોણ આવે? ગમે તેમ કરીને કોક આવ્યું અને રસ્તો બતાવ્યો, સાહેબ આ દુકાન કરીને જતા રહ્યા. બરાબર છે? સાથે ઊભા ના રહ્યા, પાછા મૂકવા માટે પણ ના આવ્યા, કાંઈ નહીં, આ દુકાન એમ કરીને જતા રહ્યા. હવે દુકાને ગયો, પધારો સાહેબ, બધું કામકાજ પતી ગયું. અને પતી ગયા પછી હું નીકળ્યો. રસ્તો તો જોયેલો હતો એટલે નીકળ્યો ઉપાશ્રય જવા માટે. લગભગ 20 મિનિટનો રસ્તો હતો દુકાનને ઉપાશ્રયની વચ્ચે. એટલે રસ્તામાં એક બસ સ્ટોપ આવ્યું. એક શ્રાવક ત્યાં ઉભેલો. પરિચિત સાહેબ અત્યારે કઈ બાજુ? શું થાય? એટલે કેટલાક પાપો અમારા જીવનમાંથી સહજ રીતે ખરી ગયા હોય, એનો વિચાર સુદ્ધા પણ ના આવે, અને એટલે આપોઆપ અમારા આત્માને શુદ્ધિ થતી જ જાય.